ભાવનગર શહેરના હાદાનગરમાં આવેલા ગોપાલનગરમાં રસ્તામાં પડેલા બાઇકને પગલે બોલાચાલી બાદ મારામારી સર્જાઈ હતી, જેને પગલે ઇજાગ્રસ્ત શખ્સને ભાવનગરની સરટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। ભાવનગરની સરટી હોસ્પિટલમાં ભોગ બનનાર સુનિલભાઈ માલકિયાએ જણાવ્યું હતું કે તેમના ઘર પાસે બાઇક પડી હોય ત્યારે ત્યાં જ રહેતા શખ્સ કાર લઈને નીકળતા રસ્તામાં નડતરરૂપ હોવાથી ટક્કર મારીને પાડી દીધી હતી। ત્યારબાદ બોલાચાલી થઈ અને અન્ય શખ્સો આવીને આશરે 4 થી 5 લોકોએ ધોકા વડે માર માર્યો હતો। જો કે પોલીસ ફરિયાદ નોંધાવવા તેમણે તૈયારી પણ બતાવી હતી। સુનિલ નારાયણભાઈ માલકિયા। કઈ જગ્યા રહ્યો ભાઈ? આદાનગર ગોપાલનગર। શું બનાવ બન્યો હતો? બનાવમાં એવું હતું, અમારી ગાડી રસ્તામાં પડી હતી થોડીક બહારની સાઈડ, અમારા ઘરની બહાર જ હતી અને બાજુની સાઈડમાં એક રેતીનો ઢગલો હતો, તો એને ફોર વ્હીલર ભરવાડ ફોર વ્હીલ લઈને આવ્યા, અમારી ગાડી પાડી દીધી અને પછી જેમ તેમ બોલવા માંડ્યા અને પછી મારા મમ્મીને ગાળું દેવા માંડ્યા અને એમાંથી વાત શરૂ થઈ અને પછી મને ને મારા ભાઈને ને મમ્મીને મારવા લીધા। કેટલા જણા હતા મારો? પહેલાં 4-5 જણા હતા અને પછી ઝાઝા ભેગા થઈ ગયા બધા। કઈ જગ્યાએ માર્યા છે તમને? મને માથામાં 2 જગ્યાએ ઘા છે, પછી બવડામાં છે અને અમૂળમાં તો આખા શરીરે મારેલો। કયા વિસ્તારમાં મારવામાં આવ્યો છે? અમારી જ શેરીના છે। શું નામ છે એરિયાનું? હા, ભાઈનો મારવાવાળો નામ? વિજયભાઈ છે, પછી બળદેવ છે અને બીજા 4-5 જણા હતા।